હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને. આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ થાળી કે પ્લેટર છે એને ડેકોરેશન કરવાનું છે. તો અહીંયા મેં પ્લેટર બનાવવા માટે એક કેક બેઝ હતો એ લઈ લીધેલો છે. તેના ઉપર જે ગોલ્ડન રેપર હોય એને હટાવી દીધેલું છે અને પછી તેના ઉપર મેં ગ્રીન કલરનું કપડું છે ગમની મદદથી ચોંટાડી દીધું હતું. પછી અહીંયા કેટલીક પ્લાસ્ટિકની સ્પૂન આવે છે અને મેં કટ કરી લીધેલી છે. તેના જે સ્ટીકનો ભાગ અને જે ચમચીનો ભાગ બંને અલગ કરી બંનેમાં ગોલ્ડન કલર છે એ લગાવી દીધેલો છે. આ કલર છે એ આપણે સામાન્ય જે વોટર કલર યુઝ કરી છે ને એ જ છે. પછી થોડીક વાર સુકાઈ જાય ને આ ચમચી અને એના દાંડલા એટલે આપણે એને લગાવી દેવાના છે. તો આ જે કિનારી છે પ્લેટરની એમાં બધે આ દાંડલા છે લગાવી દીધેલા છે. જુઓ, તમે જોઈ શકો છો કે દાંડલા કેવી રીતના લગાવવાના છે. એ ષટકોણ જેવો શેપ આવે ને એવી રીતના કરવાનું છે. અને હવે જે આ સ્પૂનનો ભાગ છે તેને આપણે લગાવીશું. તેને આપણે ફૂલના આકારમાં લગાવવાનું છે, કારણ કે ત્યાં આપણે દીવો છે ને એ રાખવાનો છે. એટલે વચ્ચેનું ચક્કર ખાલી રાખશું અને ફૂલ બને એ રીતના આપણે ત્યાં ચોંટાડી દઈશું ગમની મદદથી. તો આપણી થાળીનો ભાગ થોડો ઘણો રેડી થઈ ગયો છે. હવે જો આ દીવો છે એ માટીનો જ છે, એમાં પણ મેં ગ્રીન કલર છે લગાવી દીધેલો છે, કારણ કે આખો સેટ આપણે કરવાનો છે ગોલ્ડન એન્ડ ગ્રીનનો. તો હવે દીવો થઈ ગયો છે. તો અહીંયા જે મેં 2 ઢાંકણા હતા એને કલર કરી લીધેલા છે. આ જે ઓઇલના જે કેન હોય ને એમાં આવતા ઢાંકણા છે એ કલર કરી લીધેલા છે. ઉપર લેસ લગાડી દીધી છે મોતીની. આમાં કંકુ અને ચોખા માટે એને મેં સજાવ્યા છે. એને પણ ફૂલની બાજુમાં મૂકી દઈશું. અને હવે વધારાનું ડેકોરેશન કરવા માટે મેં મિરરનો યુઝ કર્યો છે. તો આ જે મિરર છે એને આપણે જે રીતના પસંદ આવે એ રીતના લગાવી દેવાના છે. મેં કંઈક આ રીતના કર્યું છે. ફૂલના જે કંઈક પાખડિયું છે ત્યાં લગાવેલા છે, કિનારીએ લગાવેલા છે અને થોડાક વચ્ચેના ભાગમાં લગાવેલા છે. તો આપણી રાખડીની થાળી કંઈક બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કંકુ ચોખા છે થાળીમાં મૂકી અને પછી આનો દેખાવ કેવો આવે. મેં જે હાથે બનાવેલી 2 રાખડીઓ છે તે પણ એમાં મૂકી દીધેલી છે. અને જે તિલક સ્ટિક મેં બનાવેલી છે એ પણ તમે આગળ જોઈ જ હતી, એક વિડીયોમાં જોયું જ હશે કે કેવી રીતના મેં કરેલી છે. તો આપણી રાખીની થાળી બનીને રેડી છે. આશા છે તમને પસંદ આવી હોય.